મેડમ એ ભાઈ ક્યારના આવ્યા છે, તમે કહી દો કે કોઈ ડોક્ટર નથી એમ કહી દો ને. ઇમરજન્સી વોર્ડમાં હું અત્યારે આવ્યો છું, સિવિલ હોસ્પિટલ સુરત. અત્યારના પેશન્ટ હેરાન થાય છે, ઇમરજન્સી વોર્ડમાં હું લાવ્યો છું. આ બધા ડોક્ટર અહીંયા બેઠા છે, આ પોઝિશન અહીંયા ચાલી રહેલી છે. આ ક્યારના પેશન્ટને લાવ્યા છે, હજુ લગીને કોઈ ડોક્ટર આવ્યું નથી. એમને બેક પેઇન થાય છે, અત્યારે બી હું કહું છું એમને બેક પેઇન થાય છે. હજુ લગીને 5 મિનિટ થઈ છે. ઇમરજન્સી વોર્ડમાં અમે આવેલા છીએ, અત્યાર સુધી કોઈ આવ્યું છે નહીં અહીંયા. ઇમરજન્સી વોર્ડમાં આવ્યો છું, બધા ડોક્ટર અહીંયા બેઠા છે, સૂંઘેલા છે. એક જણ મોબાઈલ લઈને બેઠું છે, પછી ઊભા થઈને જોવા જાઓ છો. ત્યાં પેશન્ટની હાલત તમે જોઈ શકો છો કે પેશન્ટ કઈ પોઝિશનમાં અત્યારે છે. ડોક્ટર ઇમરજન્સી વોર્ડમાં સિવિલ હોસ્પિટલમાં રાતના 2 વાગે છે નહીં. हाँ कोई बात नहीं मैडम, मैं डिलीट कर दूंगा. हाँ बना लो, जहाँ देना है वहाँ दे दो. मेरा भी बना लो. हाँ पेपर में दे दो. कोई बात नहीं. 5 મિનિટ થઈ ગઈ છે. પેલા પેશન્ટની હાલત જોઈ લો. અહીંયા કોઈ ડોક્ટર નથી, કઈ વાંધો નહીં. મારે વિડીયોનું બીજું કોઈ કારણ નથી. હું પોલીસ સ્ટેશનમાં લઈ જજો, હું ડિલીટ મારી દઈશ ત્યાં. હા વિડીયો ઉતારવું છે એમ. ટ્રીટમેન્ટ કરાવવાની છે, કોઈ ડોક્ટર હાજર નથી. એક ડોક્ટર સૂંઘેલા છે, એક ડોક્ટર અહીંયા બેઠા છે, મોબાઈલ જોવે છે. હજુ લગીને આમને કહું છું કોઈ ડોક્ટર અત્યાર સુધી આવ્યા નથી. અત્યાર સુધી કોઈ ડોક્ટર આવ્યા નથી. ડોક્ટર આવશે, હું પોલીસ સ્ટેશનમાં આવવા રેડી છું. જ્યારે પેલા ભાઈની ટ્રીટમેન્ટ થઈ જશે, હું પોલીસ સ્ટેશનમાં આવવા રેડી છું. તમે ટ્રીટમેન્ટ કરવા કે વિડીયો બનાવો? વિડીયો બનાવવાનો સવાલ નથી. ડોક્ટર ઊંઘેલા છે, હજુ લગીને ઇમરજન્સી વોર્ડ રાતના 2 વાગ્યા છે, કોઈ ડોક્ટર હાજર નથી. એની માટે આ વિડીયોગ્રાફી ચાલુ છે. પેશન્ટ મેં તમને બી સાહેબ કીધું બહાર કે ઇમરજન્સી પેશન્ટ છે સાહેબ, ક્યાં લઈ જાઉં? હજુ લગીન આવ્યા અમે 10 મિનિટ થઈ સાહેબ, હજુ લગીન કોઈ આવ્યા નથી. મારા કહેવા છતાં આ મેડમ ઊભા નથી થતા. મને કહે છે કે તમને હું બોલાવું છું, સિક્યોરિટીને બોલાવું છું. કઈ વાંધો નહીં, સિક્યોરિટી બોલાવશો, હું જઈશ, પોલીસ કેસ કહેશે ડિલીટ કરી દઈશ. અત્યાર સુધી કોઈ જોવા આવ્યું નથી. ડોક્ટર એક જ હાજર છે એવું કે છે. ક્રિટિકલ કેસ છે, પાછળ છે. નહીં, મારી પાસે વિડીયોગ્રાફી છે. હા, કોણ શું કરતું હતું, હા કઈ વાંધો નહીં. મારી પાસે જ્યાં સુધી ટ્રીટમેન્ટ નહીં થશે વિડીયોગ્રાફી ચાલુ છે. હા બસ, હા કઈ વાંધો નહીં મેડમ. ડોક્ટરનું કામ છે એ ડોક્ટર કરે. હા કઈ વાંધો નહીં. ઇમરજન્સી વોર્ડમાં લાવ્યા છે સાહેબ, કોઈ ડોક્ટર તો હોવા જોઈએ ને. પેશન્ટની પોઝિશન જુઓ, આ પેશન્ટની પોઝિશન તમે જોઈ શકો છો. એનાથી રહેવાતું નથી. હું આ લોકોને રિક્વેસ્ટ કરું છું, એ લોકોને કરવું નથી. મેડમ 5 મિનિટથી હું અહીંયા આવ્યો છું. આ સાહેબ મને ખબર છે કે કેવી કેસમાં પેલા પેશન્ટ છે. ડોક્ટર એક ભાઈ અહીંયા સૂંઘેલા છે, આ ભાઈ મોબાઈલ લઈને બેસેલા છે, પેલા મેડમ મહેંદી મુકાવે છે. હું એમને કહું છું કે અત્યારના પેલા પેશન્ટની હાલત ક્રિટિકલ છે. આવે છે ને ડોક્ટર, કઈ વાંધો નહીં. ડોક્ટર આવે છે ત્યારે હું બંધ કરી દઈશ. તમને કોઈ તકલીફ હોય મારી પર કેસ કરી શકો, કેસ કરી શકો છો. હું આવવા માટે રેડી છું. કારણ કે જુઓ, જે ગેરકાયદેસર કામ અહીંયા ચાલી રહેલું છે, કોઈ ટ્રીટમેન્ટ આપતા નથી. હા, ટ્રીટમેન્ટ મળતી નથી. કેટલા માણસો આવે ટ્રીટમેન્ટ મેડમ અમને પૂછો. હા કઈ વાંધો નહીં. કારણ કે કેટલું ક્રિટિકલ ઇમરજન્સી વોર્ડનો મતલબ હું ઇમરજન્સી વોર્ડનો મતલબ શું મેડમ, તમે મને એ સમજાવો. ચાલો, રાતના 2 વાગે છે, અમે સિવિલના ભરોસે અહીંયા આવ્યા છીએ. પણ મેડમ આટલી ઇમરજન્સી હોય, જરા 1-2 ડોક્ટર નહીં હોય તો તરત કોઈ બીજા ડોક્ટરને શેની માટે રાખ્યા છે? સાહેબ, ઓ સાહેબ, આ દવા જોઈએ છે. દવા અમને, તમે ઊંઘેલા છો, हमने दवा જોઈએ છે અત્યારે. चिल्लाया कौन? मैं ही चिल्लाया. कब चिल्लाया? अभी चिल्लाया. तो फिर हाँ, सोने का नहीं है. आप चालू ड्यूटी पे सो रहे हो, दिखता ही है कैमरा में. दवाई दे दो फटाफट. चिल्लाया कब? तो अभी चिल्लाया, लेकिन सोने का नहीं है. आप ड्यूटी पे हो के नहीं हो? अभी आप ड्यूटी पे हो के नहीं हो? ड्यूटी पे हूँ. हाँ, तो सोने का है.